વિરમગામ તાલુકાના સોકલી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિરમગામ શહેર અને તાલુકા કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। વિવિધ પક્ષો દ્વારા રાજ્યના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે વિરમગામ સોકલી ગુરુકુળ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ સેન્સ પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જેઠાભાઈ કોળી પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી। આગામી વિરમગામ નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે કોંગ્રેસના ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી। વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકોમાંથી કુલ 38 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5માં કોઈ પણ કાર્યકરોએ લોકોએ દાવેદારી નોંધાવી નથી। વોર્ડ નંબર 4 અને 5માં સ્થાનિક આગેવાનો દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડાવવાની તૈયારીઓ ચાલી રહી છે। બીજી બાજુ વિરમગામ તાલુકા પંચાયતની વાત કરીએ તો વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 51 જેટલા દાવેદારોએ કોંગ્રેસમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા વિવિધ બેઠકો અને વોર્ડના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે।